ગાઈસ આપણે મંદિર આવેલા દીવો તો ફોડી દીધો છે હવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે પણ ખુશ હશો અને હું પણ ખુશ છું. ચલો બધાને આપણે તો નહીં ધોઈ રેડી થઈ ગયા છે, ચા પણ પી લીધી છે અને જો સુરત દાદા પણ સરસ મજાના ઉગી ગયા છે. તો જો ગાઈસ સુરત દાદા સરસ મજાના ઉગી ગયા છે અને આ બાજુ તો છોકરાઓ શું લઈને આવ્યા? તો ગાઈસ આ બાજુ તો મારા મોટા પપ્પા ગયા હતા ઉજ્જૈન, નહીં તો પ્રસાદ લઈને જાનું વેચવાઈ ગઈ છે. જાનું ગુડ મોર્નિંગ બધા. ગુડ મોર્નિંગ કીશું. કૃષ્ણા ગુડ મોર્નિંગ. કીશું તો નહીં બોલતી. જીવ શું કરો? ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ જી પ્રસાદ આપણે લઈ લઈએ. આવું લાવો, હરસદી માતાનો પ્રસાદ આવ્યો છે તો લઈ લઈએ. જય માતાજી. તો ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ. પપ્પાને શું કરે છે? ચા બા પી લીધી? ચા પીધી જયમીન? જયમીન હા તો બીજી વખત ચા મૂક ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે. જયમીન ગુડ મોર્નિંગ. શું ખાવા મળ્યું? પ્રસાદ ખાધે? પ્રસાદ આવી ખાધે જવા તો નહીં પણ હરસદી માતાનો પ્રસાદ ખાવા મળી ગયો ને. જય હરસદી માતા. પપ્પાને આ ભાઈ પ્રસાદ ખાય અને આપણે જઈએ બહાર. હજુ તો આપણે આ બધું કામ કરવાનું બાકી છે. કચરો વારવાનો છે. હજુ ખાટલો પણ જમીને અવડે ઉઠ્યો તો પથારી વારવાની છે. જો કૃષ્ણ તો તરમ રમવા છે. દાદી પણ ત્યાં ઊભા રહ્યા છે. જો ગઈશ દાદી ઊભા રહ્યા અને બાજુ ભેસણ પણ આપણે નાખી દીધું છે. પીવડાવી લઈએ ફરી. તો ચલો આપણું કામ કરીએ દરરોજનું ડેલી કામ. આપણે તો ઘરે આવી ગયા છે ખાવા અને એક રોટલો કિશન મમ્મી બનાવી દીધો પણ છે અને આ બાજુ શાક બટાકાનું બનાવ્યું છે. રોટલા બનાવતા કઈ ગઈ મમ્મી? કઈ ટેમ્પી વાળા આવ્યા નહીં મસાલા વાળા તે જો કિશન મમ્મી રોટલા બનાવતા તો ગયા એ રે ગઈ મસાલા એવું નહીં જમીને જો કિશન મમ્મી તો બનાવતા ગઈ એક રોટલો બનાવી ગયે તો આપણે ચાલુ કરીએ ખાવાનું. તાની ખાવું તો તમે શું કરો? તું ખરો રોટલા જો જયમીન તો રોટલામાં લોટ એવું કરતો હતો. આપણે તો બટાકાનું શાક સરસ મજાનો રોટલો બને હતો પોપડી વાળો ગરમ ગરમ તો ખાઈ લઈએ. જયમીન તો ગયો હાથ ધોવા, જયમીન પણ ખાઈ લેશે. ચલો ગાઈસ જયમીન પણ લઈને આવી ગયો શાક કાઢીને. કૃષ્ણા પણ આવી ગઈ છે ખાવા માટે. જો એના પછી કિશન મમ્મી પણ આવી ગઈ છે. મસાલા એવું લાગે ને મસાલા અમારે તો ઘેર આવે છે પેલા દર રવિવારે ને તો કબજા સીડા વાલ્યા અને દ્રાક્ષ લીધી. કૃષ્ણા તો દ્રાક્ષ લીધી છે. જો આ 10 રૂપિયા હારી ને કીધું. લસણ જો લસણ પણ લેતા આવી. શું ભાવે? એ જ ભાવ 90 રૂપિયા. 90 ઓડી છો? જો લસણનો તો બહુ ભાવે નહીં. અમુક જગ્યાએ ઓછું હાલે એવું. રોટલા બનાવી દઈએ આપણે ગરમ કિશન રોટલા બનાવે આપણે ચાનું ખાવા મળે છે જોડે જોડે ચૂલે બેસીને જ. ચલો ગાઈસ અમે તો આવ્યા છે ખેતમ ચાર લેવા અને થોડોક ઘાસ એવું કાપી લઈએ. કિશુનું બે આવ્યા નહીં કીશું. જો કિશુ પણ આવે છે ચડે. કિશન મમ્મી તો આગળ આવી ગઈ છે. જો રાજે તો મસ્ત મજાનો થઈ ગયો. તો જો કિશન મમ્મી તો કાપવાનું ચાલુ કરી દીધું. ઘાસ એવું નહીં કાપવા મળે છે. આપણે પણ કાપવા લાગે તો ફટાફટ થઈ જાય નહીં. ચા પીને આવ્યા? હા ચાલો ઘાસ કહી ગયો કોઈ ઉપાડીને 500 રૂપિયો. ચા પીને આવ્યા? તમે પણ ચા પીને આવ્યા? તો ચલો ઘાસ કાપવા મળે થોડું થોડું થયું છે. ચલો ગાય સાંજ તો પડી ગઈ છે અને આપણે તો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. જો આજે તો બનાવી છે વઘારેલી ખીચડી અને કિશુન મમ્મી તો ગયો છે જમવા માટે. આગળ જોડે બાધા હતી તો બધા જમવા ગયા. જયમીન કૃષ્ણા અને બધા છોકરાઓ બધા. તો ચલો આપણે તો ખાઈ લઈએ. ખીચડી વઘારેલી બનાવીને ગયો છે આપણા હાથે તો ચલો ગાઈશ ખાઈ લઈએ. ગાઈશ કિશુન જયમીન ને તો ફાઇનલી આવી ગયા છે. જમીન કઈ ગયેલા? કૃષ્ણા કિશન મમ્મી ને બધા કઈ ગયેલા? અને છોકરો હતા એલા એવું અને શું એના કૃષ્ણા જમા કૃષ્ણ ભૂખી ભૂખી આવી લાગે. હા તો ચડા ખાવા શું શું બનાવેલું? શું લી
હે ફોન લઈ જવાનો તો તમે આયા નતા. તો ગાઈસ કિશન મમ્મી તો ફાઇનલ જમીને આવી ગયા છે ને આપણે તો ઘેરે ખીચડી વગેરે ખાઈ લીધી છે. બનાવી હતી નહીં ખાવાનું બીજા કોઈ નવું? ના અમે તો જમીન આયા પ્રસાદ રહી. હા તો ચલો બેસી બેસી વાતો કરી બીજી શું થાય. ખાધી અમે તો ખાઈ લીધું. હાલો તો ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે અને આપણે તો ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે હવે. તો જો આ બાજુ તો જયમીન કૃષ્ણા બે જોડે સૂઈ ગયો છે ચાર નહીં જો પંખો પણ ચાલુ કર્યો છે. આ તો મચ્છર બહુ આવે છે રે એક થઈ ગયું નહીં કેટલા વાગે એક. કમ્પ્લીટ 1 વાગ્યું કે ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. અમારી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહેજો. કાલે મળીશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ.